નમસ્કાર. ધોરણ 7 પ્રકરણ નંબર 5 રેખા અને ખૂણો. મિત્રો, આજનો આ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે, કેમ કે આ લેક્ચરની અંદર આપણે જે થિયરી જોવાના છે એ થિયરી તમે જ્યાં સુધી ગણિત ભણશો ત્યાં સુધી કોઈ ને કોઈ જગ્યાએ કામ લાગશે. તો આજનો આ વિડિયો જોવાનું તમે ચૂકતા નહીં. આપણે આ લેક્ચરની અંદર છેદતી રેખા, બે રેખાઓની છેદિકાથી બનતા વિવિધ ખૂણાઓ જેવા કે અનુકોણ, અંતઃકોણ, બહારના ખૂણા, યુગ્મકોણની જોડ અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ વિશે જોવાના છીએ. તો શરૂઆત કરીએ છેદતી રેખા. તો સૌપ્રથમ આપણે જોઈશું છેદતી રેખા. તો છેદતી રેખા કોને કહેવાય? તો એની સમજ આપણે આકૃતિ દ્વારા મેળવીએ. હું અહીં એક રેખા દોરું છું. આ રેખાને કહીએ આપણે રેખા A. બીજી એક રેખા દોરીએ જેને કહીએ M અને એક ત્રીજી રેખા દોરું છું જેને આપણે નામ આપીએ N. તો બે કે બેથી વધુ રેખાઓ, અહીં છે રેખા L, M અને N, ત્રણ રેખા છે. તો બે કે બેથી વધુ રેખાઓ કોઈ એક બિંદુમાં છેદે. તો અહીં L, N અને M કોઈ એક બિંદુ છે, એ બિંદુને નામ આપીએ આપણે O માં છેદે છે, બરાબર. તો રેખા L, N અને M ને આપણે કહીશું છેદતી રેખા. તો છેદતી રેખા એટલે શું? બે કે બેથી વધુ રેખાઓ જો કોઈ એક બિંદુમાં શું કરે? છેદે, કે ભેગી થાય, બરાબર. તો એ રેખાને આપણે કહીશું છેદતી રેખા. અહીં રેખા L, રેખા N અને રેખા M એક બિંદુમાં છેદે છે. એ બિંદુનું નામ છે O, એને આપણે કહીશું છેદ બિંદુ O, બરાબર. તો ત્રણ રેખાઓ અહીં એક બિંદુ O માં છેદે છે. તો આ જે રેખા છે રેખા L, M અને N ને આપણે કહીશું છેદતી રેખા. હવે આપણે જોઈશું છેદિકા વિશે. તો છેદિકા એટલે શું એની સમજ આપણે આકૃતિ દ્વારા મેળવીએ. એક રેખા લઈએ L, બીજી રેખા લઈએ આપણે M અને બે રેખાને કોઈ આપણે એક ત્રીજી રેખા શું કરે છે? છેદે છે, જેને આપણે નામ આપીએ T. હવે જો છેદિકા એટલે શું? બે કે બેથી વધુ રેખાઓને કોઈ એક રેખા ભિન્ન બિંદુમાં છેદે. જો બરાબર સાંભળજો, આ છે રેખાની છેદિકા, બરાબર. તો બે કે બેથી વધુ રેખાઓને કોઈ એક ત્રીજી રેખા ભિન્ન બિંદુમાં શું કરે? છેદે. તો આ જે છેદતી રેખા છે તેને આપણે કહીશું છેદિકા. તો અહીં રેખા L છે, રેખા M છે, એને કોઈ એક ત્રીજી રેખા છે T, જે બે ભિન્ન બિંદુમાં શું કરે છે? છેદે છે, બરાબર. તો રેખા T ને આપણે કહીશું બે રેખાઓની છેદિકા. તો આ છેદિકા શબ્દ આપણને વર્તુળ ચેપ્ટરમાં પણ કામ લાગવાનું છે, બરાબર. એટલે બરાબર ધ્યાન રાખજો, ત્યાં આપણે શબ્દ વાપરીશું વર્તુળની છેદિકા, બરાબર. આવી રીતે એક વર્તુળ હશે, આ વર્તુળમાંથી કોઈ એક રેખા પસાર થાય, બરાબર. તો અને બે બિંદુમાં છેદે, બે ભિન્ન બિંદુમાં છેદે છે, બરાબર. તો આ જે રેખા છે એને આપણે કહીશું વર્તુળની છેદિકા, બરાબર. એટલે છેદિકા એટલે શું? કે બે કે બેથી વધુ રેખાને જો કોઈ ત્રીજી રેખા બે થી વધુ ભિન્ન બિંદુમાં શું કરે? અલગ અલગ બિંદુ ભિન્ન બિંદુમાં શું કરે? છેદે. તો તેને આપણે કહીશું છેદિકા, બરાબર. તો આ જે છેદિકા છે, તો આપણે જોઈએ તો બે રેખાની છેદિકાથી ખૂણા બને છે. જો એ કેટલા ખૂણા બને છે? તો ખૂણો 1, ખૂણો 2, ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5, 6, ગમે તે રીતે નામ આપી શકીએ. આ રીતે પણ આપી શકીએ 5, 6, 7, 8. તો બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણા એના વિશે આપણે જોઈશું. હવે બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણા. એમાં આપણે પહેલું જોવાના છે. એ પહેલા આપણે જોઈએ તો આ જે છેદતી રેખા છે અને આ છેદિકા છે, બેમાં શું તફાવત છે? તો આ છે તેમાં છેદિકા છે તો નથી, બરાબર. તો છેદતી રેખા અને છેદિકા વચ્ચે એટલો તફાવત છે કે છેદતી રેખા કોઈ એક બિંદુમાં
બિંદુમાં છેદે છે, જ્યારે છેદિકા એ શું છે અલગ અલગ રેખા ઉપર એટલે કે અલગ અલગ ભિન્ન બિંદુમાં છેદે છે. તો છેદતી રેખા અને છેદિકા વચ્ચે એટલો તફાવત છે. તો બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ, એમાં આપણે પહેલો ખૂણો જોવાનો છે અંતઃકોણ. પહેલા તેના વિશે જોઈશું અંતઃકોણ. જો નામ પરથી ખબર પડે, પહેલો ખૂણો છે બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણામાં પહેલા ખૂણા વિશે જોવાના છે અંતઃકોણ. તો આ જે આકૃતિ છે એમાં અંતઃકોણ કયા છે? તો નામ પરથી ખબર પડે, અંતઃ એટલે શું? અંદરની બાજુએ આવેલા ખૂણા. તો આપણે આ રીતે લખી દઈએ. તો આ બે રેખાની અંદરની બાજુએ કયા કયા ખૂણા આવેલા છે? તો ખૂણો 3, 4, 5 અને 6, બરાબર. તો આ બે રેખાની અંદરની બાજુએ આવેલા ખૂણા થશે અંતઃ એટલે અંદરની બાજુએ આવેલા ખૂણા. તો આ એક રેખા L અને આ છે રેખા N. એની અંદરની બાજુએ આવેલા ખૂણા કયા કયા છે? તો ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6 એ અંતઃકોણ છે, બરાબર. બે રેખાની છેદિકાના અંતઃકોણ કેટલા મળે છે? 4 મળે છે. હવે આપણે જોઈશું બહારના ખૂણા. નામ પરથી ખબર પડી જાય, અંતઃકોણ એટલે અંદરના ખૂણા. તો બહારના ખૂણા કયા? તો આ ઢાંકી દઈએ તો એના સિવાયના ખૂણા. આ બે રેખાની અંદરની તો એ અંતઃકોણ, તો આ બે રેખાની બહારના ખૂણા તો કયા કયા બાકી રહ્યા? 1, 2, 7 અને 8. તો ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8 એ શું થશે? બહારના ખૂણા. હવે આપણે જોવાના છે અનુકોણની જોડ. મોસ્ટ આઈએમપી, ખૂબ જ ઉપયોગી. ખાસ ધ્યાન રાખજો, અનુકોણની જોડ. બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડ. જ્યારે પણ આપણે બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડ શોધવાની હોય ત્યારે અંગ્રેજી મૂળાક્ષર F યાદ રાખવાનો. અનુકોણની જોડ એટલે શું? અંગ્રેજી મૂળાક્ષર F, બરાબર. અનુકોણની જોડ શોધવી હોય આમાંથી બે રેખાઓની છેદિકામાંથી તો એક વસ્તુ યાદ રાખવાનું, અંગ્રેજી મૂળાક્ષર F અથવા અનુવર્તી જગ્યા. અનુવર્તી જગ્યા એટલે શું? અનુવર્તી સ્થિતિ એટલે શું કે આપણે જાણીએ છીએ કે આ છેદિકા છે, તો છેદિકાની આ જમણી બાજુ થઈ અને છેદિકાની આ ડાબી બાજુ થઈ. તો અનુવર્તી સ્થિતિ એટલે એક તો શું જોવાનું? ડાબી બાજુએ છે કે જમણી બાજુએ, બરાબર. તો કાં તો ડાબી બાજુએ કાં તો જમણી બાજુએ લેવાનું, કાં તો ડાબી બાજુએ લેવા. અનુકોણની જોડ શોધવાની હોય તો પહેલા તો છેદિકાની એક જ બાજુના લેવાના. તો આપણે જમણી બાજુએ લઈએ તો જમણી બાજુએ એટલે એક તો જગ્યા જોવાનું. બીજું શું જોવાનું છે? સ્થાન. તો ઉપરનું સ્થાન લઈએ તો અહીંયા પણ શું લેવાનું? આ જે રેખા છે એની ઉપરનું સ્થાન લઈએ તો અહીંયા પણ શું આવશે? ઉપરનું સ્થાન, બરાબર. તો અનુકોણની જોડ માટે એક વસ્તુ યાદ રાખવાનું, અનુવર્તી સ્થિતિ અથવા F. અનુવર્તી સ્થિતિ એટલે ડાબી બાજુએ લઈએ, જમણી બાજુએ લઈએ તો જમણી બાજુએ આ ઉપરનું સ્થાન, તો અહીંયા પણ આપણે શું લેવાનું? ઉપરનું સ્થાન. જો આપણે નીચેનું સ્થાન લઈએ તો અહીંયા પણ શું લેવાનું? નીચેનું સ્થાન, બરાબર. હવે અનુકોણની જોડ એટલે F આપણે આકાર દોરીએ તો આ જે થવાનો તે F આકાર થયો, આ એક અને આ થયો F આકાર. દેખાય બધાને? બરાબર. આ F આકાર છે, મેં ઘાટું દોરેલું છે. તો આ છે એક ખૂણો, આ નીચેના સ્થાને છે, આ પણ કયો? નીચેના સ્થાને, બરાબર. તો આ F આકાર. તો એક ખૂણો કયો થયો? ખૂણો 3 અને ખૂણો 7. એ શું થયું? અનુકોણની જોડ થઈ. એક જોડ મળી. બીજી જોડ શોધીએ તો આ સીધો F, એ રીતે આ ઊંધો F લઈએ તો કયો આવશે? ખૂણો 4 અને ખૂણો 8. તમે ખૂણો 8 અને ખૂણો 4 એવું પણ લખી શકો, બરાબર. કેમ કે બંને કેવા હોય છે? સરખા હોય છે, સમાન હોય છે, બરાબર. 4 અને 8. હવે આપણે ઊંધી સ્થિતિ લઈએ, ઊંધો F લઈએ તો અહીંથી શરૂઆત કરીએ તો આ રીતે આવશે. તો ખૂણો 5 ને આ બાજુ આવશે ખૂણો 1. ખૂણો 5 અને ખૂણો 1 અથવા ખૂણો 1 અને ખૂણો 5 આ રીતે પણ લખી શકો. હવે આપણે તેને અનુવર્તી સ્થિતિના આધારે જોઈએ, બરાબર. તો અનુવર્તી સ્થિતિ એટલે શું? પહેલા આપણે આ બહારનો ખૂણો લઈએ, એક જ બાજુ છેદિકાની એક જ બાજુ લઈએ તો કઈ બાજુ લીધી? જમણી બાજુ. એમાં આપણે ઉપરનું સ્થાન લઈએ તો અહીંયા પણ આપણે શું લઈશું? ઉપરનું સ્થાન. તો કયો ખૂણો થશે? ખૂણો 2 અને ખૂણો 6. તો આ રીતે અનુકોણની કેટલી જોડ મળે છે આપણને? 4. બે રેખાઓની છેદિકાથી
અનુકોણની 4 જોડ મળે છે. અંગ્રેજી f આકાર યાદ રાખવાનું અથવા અનુવર્તી સ્થિતિ યાદ રાખવાનું. હવે આપણે જોઈશું યુગ્મ કોણની જોડ. યુગ્મ કોણની જોડ યાદ રાખવાનું હોય તો આપણે શું યાદ રાખવાનું? z આકાર. બરાબર. તો એમાં આ એક ખૂણો અને આ એક ખૂણો એ શું થશે? યુગ્મ કોણની જોડ થશે. સીધો z એવી જ રીતે આપણે ઊંધો z યાદ રાખીશું તો આ એક ખૂણો એ પણ શું થશે? યુગ્મ કોણની જોડ થશે. n આકાર યાદ રાખો તો આ અને આ ખૂણો શું થશે? યુગ્મ કોણની જોડ થશે. સીધો n એવી જ રીતે ઊંધો n તો આ ખૂણો અને આ ખૂણો એ શું થશે? યુગ્મ કોણની જોડ થશે. હવે આપણે આકૃતિ દોરીએ. અહીંયા આપણને અનુકોણની જોડ દર્શાવેલી છે એટલે આપણે એને અહીંયા જ રહેવા દઈએ. હવે અહીંયા આપણે એક આકૃતિ દોરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. એક રેખા લઈએ m, બીજી રેખા લઈએ m અને એક ત્રીજી રેખા છે જેને આપણે કહીશું એની છેદિકા. બરાબર. બે રેખાઓની છેદિકાથી કેટલા ખૂણા બને? 1 2 3 4 5 6 7 8. બરાબર. 8 ખૂણા બન્યા. હવે આમાં આપણે જોઈએ યુગ્મ કોણની જોડ. તો યુગ્મ કોણની જોડ એટલે શું યાદ રાખવાનું? z આકાર યાદ રાખવાનું. તો આપણે અહીંયા z આકાર દોરી દઈએ આ રીતે. થઈ ગયો આ z આકાર. બરાબર. હવે z આકારમાં આ ખૂણો અને આ ખૂણો. બરાબર. તો તમે જોવો તો 4 અને 6 એ કેવા છે ખૂણા? અંદરની બાજુએ આવેલા. તો આપણે એને કહીશું અંતઃયુગ્મ કોણની જોડ. તો યુગ્મ કોણની જોડમાં પહેલું આપણે લઈએ અંતઃયુગ્મ કોણની જોડ. તો કઈ કઈ મળી? 4 અને 6. તો ખૂણો 4 અને ખૂણો 6. હવે સીધો z એવી રીતે આપણે લઈએ ઊંધો z. તો કયો આવશે? ખૂણો 3 અને ખૂણો 5. તો ખૂણો 3 અને ખૂણો 5 એ શું થશે? અંતઃયુગ્મ કોણની જોડ. હવે આપણે લઈએ બાહ્ય યુગ્મ કોણની જોડ. તો આપણે આ z આકારને પકડી રાખવાનો. આ પહેલો z આકાર છે. બરાબર. આ અંદરના થયા તો એવી રીતે આ 1 એ બહારનો થશે. તો 7 એ શું થશે? બહારનો થશે. તો 1 અને 7 આવશે બાહ્ય યુગ્મ કોણમાં. 1 અને ખૂણો 7. એવી રીતે આ ઊંધો z લઈએ તો એમાં કયો થશે? 2 અને 8. આ એક આ રીતે આપણે દર્શાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે. ખૂણો 2 અને ખૂણો 8 એ શું થશે? બાહ્ય યુગ્મ કોણની જોડ. તો યુગ્મ કોણની પણ આપણને કેટલી જોડ મળે છે? 4. અનુકોણની પણ કેટલી જોડ મળે છે? 4. હવે આપણે જોઈશું છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. જો નામ પરથી ખબર પડે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. અંતઃકોણ એટલે શું? અંદર આવેલા અને પાછા કેવા? છેદિકાની એક જ બાજુના. તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણ માટે અંગ્રેજી મૂળાક્ષર યાદ રાખવાનો c. હવે આપણે અહીંયા એક રેખા દોરી દઈએ. આકૃતિ પરથી આપણે સમજીએ. 1 2 3 4 5 6 7 અને 8. એટલા ખૂણા છે. આમાં છેદિકાની એક જ બાજુના અંતઃકોણ આપણે શોધવાના છે. તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણ એટલે આ થઈ ગયો c આકાર. જો છેદિકાની એક જ બાજુ તો આ છેદિકા થઈ. આની આ એક બાજુ એટલે કે કઈ થયું? જમણી બાજુ. અને અંતઃકોણ એટલે અંદરના ખૂણા એટલે આ થયો c આકાર. બરાબર. તો કયા કયા ખૂણા આવશે? તો ખૂણો 3 અને ખૂણો 6. એક થયો. એવી રીતે સીધો c તો બીજો આવશે ઊંધો c. તો ખૂણો 4 અને ખૂણો 5 એ શું થશે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. હવે આપણે જોવાના છે સમાંતર રેખાઓની છેદિકા.
રેખા એટલે શું? તો હું અહીં એક રેખા દોરું છું જેને આપણે નામ આપીએ L અને બીજી રેખા દોરું છું જેને નામ આપીએ આપણે M. તો રેખા L અને રેખા M એનું આ બે આટલું અંતર જુઓ, બે વચ્ચેનું અંતર કેવું છે? સરખું. તો સમાંતર રેખા એટલે શું? કે બે રેખાઓ વચ્ચેનું અંતર, એ રેખાઓ જ્યાં સુધી વિસ્તરેલી હોય ત્યાં સુધી બે વચ્ચેનું અંતર કેવું હોય? ચોક્કસ હોય. બરાબર? ચોક્કસ અંતર હોય તો એવા અંતર એને આપણે કહીશું સમાંતર રેખા. રેલવેના પાટા છે તો એ પણ એક સારું ઉદાહરણ છે સમાંતર રેખાઓનું. બરાબર? તો સમાંતર રેખા L અને M એને કોઈ એક રેખા છેદે છે જેને આપણે કહીશું T. તો બે સમાંતર રેખાને કોઈ એક રેખા ભિન્ન બિંદુમાં શું કરે છે? છેદે છે. તો એને આપણે કહીશું સમાંતર રેખાઓની છેદિકા. હવે આપણે આ સમાંતર રેખાઓની છેદિકામાં પણ 8 ખૂણા જોવા મળશે જ. બરાબર? એમાં પણ આપણને અનુકોણ, યુગ્મકોણ, અંતઃકોણ બધું જ જોવા મળશે. હવે સમાંતર રેખાઓની છેદિકાથી આપણને જે અનુકોણ મળે છે એના માટે આપણે થોડા ગુણધર્મો જોવાના છે. સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ માટેના આપણે ગુણધર્મો જોઈએ. તો સમાંતર રેખા છે એમાં એક ખૂણો છે 1 2 3 4 5 6 7 અને 8 એટલા ખૂણા છે. તો સમાંતર રેખાની છેદિકાથી 8 ખૂણા બને છે. તો એનો પહેલો ગુણધર્મ છે કે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડ. અનુકોણ એટલે શું? યાદ રાખવાનું? F. બરાબર? તો આપણે આ F છે તો ખૂણો 3 અને ખૂણો 7 એ શું થવાનું? અનુકોણની જોડ થવાની. એવી જ રીતે ખૂણો 4 અને ખૂણો 8 પણ શું થવાની? અનુકોણની જોડ થવાની. 1 અને 6 2 અને 5 એ પણ શું થવાની? અનુકોણની જોડ. તો ગુણધર્મ શું છે? ખાસ ધ્યાન રાખજો. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ કેવા હોય છે? એકરૂપ હોય છે એટલે કે સમાન હોય છે. પહેલો ગુણધર્મ શું થશે? બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ એકરૂપ એટલે કે સમાન હોય છે. તો ખૂણો 3 જેટલા અંશનો હોય એટલો જ અંશનો ખૂણો કેટલો હોય? 7 હોય. બરાબર? અને આ બે ખૂણા સમાન હોય તો બે રેખા L અને M કેવી હોય છે? સમાંતર હોય છે. હવે આપણે બીજો ગુણધર્મ જોઈશું. બે રેખાઓની છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. તો હવે અંતઃયુગ્મકોણ એટલે કયો થશે? ખૂણો 4 અને ખૂણો 5. એવી રીતે ખૂણો 3 અને ખૂણો 6 એ શું થશે? અંતઃયુગ્મકોણના જોડ થશે. તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃયુગ્મકોણના ખૂણાઓ, અંતઃયુગ્મકોણ કેવા હોય છે? સમાન હોય છે. આ છે બીજો ગુણધર્મ. હવે આપણે જોઈશું ત્રીજો ગુણધર્મ. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણ કેવા હોય છે? પૂરક હોય છે. બરાબર? ધ્યાન રાખજો. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ બાજુના, ખાસ ધ્યાન રાખજો, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય છે. અંતઃકોણ એટલે અહીંયા કયા અંતઃકોણ છે? 3 બરાબર વત્તા ખૂણો કયો છે? 5 બરાબર પૂરક કોણ. પૂરક કોણ એટલે કેટલો? 180 અંશ. તો ખૂણો 3 + 5 બરાબર કેટલા? 180 અંશ. એવી જ રીતે ખૂણો 4 + ખૂણો 6 બરાબર કેટલા થશે? 180 અંશ. તો સમાંતર રેખાની છેદિકાથી બનતા છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કેવા હોય છે? પૂરક કોણ હોય છે. તો અહીં આપણે આ વિડિયોની અંદર છેદતી રેખાથી બનતા બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ, અનુકોણ, યુગ્મકોણ, અંતઃકોણ, બહારના ખૂણા, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ વિશે જોયું. અંતઃકોણ એટલે અંદરના ખૂણા, બહારના ખૂણા એટલે બહાર આવેલા ખૂણા, બે સમાંતર બે રેખાની બહાર આવેલા ખૂણા. અનુકોણ એટલે F આકાર યાદ રાખવાનો, યુગ્મકોણ એટલે Z આકાર યાદ રાખવાનો અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ એટલે C આકાર યાદ રાખવાનો. ત્યારબાદ આપણે જોયા સમાંતર રેખાઓની છેદિકાથી બનતા સમાંતર રેખાઓની છેદિકાના ગુણધર્મ જોયા કે બે સમાંતર રેખા ક્યારે કહેવાય? કે જો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ કેવા હોય? સરખા હોય તો એ રેખા કેવી હોય છે? સમાંતર હોય છે. એવી જ રીતે બે અંતઃયુગ્મકોણ કેવા હોય? સમાન હોય તો એ બે રેખા કેવી હોય છે? સમાંતર હોય છે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણ
કેવા હોય છે? પૂરક હોય છે. તો આપણે અહીંયા વિડિયો પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા વિડિયો સાથે. આભાર.